માતા મેલડી તમારું સપનું પૂરું કરશે કરશે તમારો લાખોમાં પગાર તમારી રેડી પેડી જોઈને દુનિયા કરશે રે અમારા ઘનશ્યામ બાપુની ફરમાઈશ હો હવે ચોથા મંગળ એક ધવતલી આવી જાવ પાછા હાલો છેલ્લું મંગળ છે હવે ફટાફટ આપણે ચોથા મંગળ ના એક ધવતલી આવી જાવ પછી આપણે 4 મંગળ પૂરા થાય સગુણા બેન ને હારે ઓળાઈ દેવા છે આવી જાવ રાજુભાઈ આવે છે તો હાલો બીજું કોઈ પાર્ટી છે હાલો આવી જાવ ભાઈ હાલો ये जवताल दिली ले बेली जवताल दिली ले जवताल दिली ले बेली जवताल दिली ले पावेस पाय बना तारा भी सगुणा बेन जवताल दिली ले घापलोस तारो भी सगुणा बेनी जवताल दिली ले गोरु ते मुखडू बेली सिदले युदास दे गोरु रे मुखडू बेली सिदले उदास दे ए माडवडो लाली लाली दाय सगुणा बेन जवताल दिले ले तो भाबुलो से तारो वीर सगुणा बेन जवताल दिली ले ए ભાવેશભાઈ કેટલો દાન બોલે ત્રીજા મંગળમાં 201 રૂપિયો વાહ ભાઈ વાહ ચોથા મંગળમાં અરે આ ચોથા મંગળમાં અમારે પાલ ભાવેશભાઈ 201 રૂપિયો આપીને ચોથા મંગળમાં જતો લો એમાં ખૂબ ખૂબ ધન્યવાદ હવે કોઈને આવું હોય તો કહેજો નકર ચોથો મંગળ બોલાઈ જાય છે હો હા પછી કહેતા નહીં અમારે આવું તો હા સર્વે મળી સૌગુણા બાન ચોથા મંગળ તરફ જવું છે પછી આપણે 98 દોરાને જરૂર છે 98 માં પણ આપણે આવી જ આનંદ કરાવવાનો છે કારણ કે મજા આવશે 98 જોવાની
તો સર્વે મળી સૌગુણાબાના ચોથા મંગળ તરફ જાય. એકાદો ટ્રેક્ટર બ્લોક નો પાછું બોલજો. 3 આવ્યા છે, હવે 2 બાકી છે, આપણે 5 પૂરા કરવાના છે મારા તારે વાળા. એવું કઈ નથી કે સૌગુણાબેનના લગ્ન પૂરા થઈ ગયા એટલે આપણે દાન ન બોલાય. દાન દેવા માટે આખી રાત પડી છે. તમને જ્યારે મોજ આવે ત્યારે બ્લોક અહીંયા આવીને લખાવી દેજો. મારો બાપ લ્યો મરુ પણ માગું નહીં આપણે તન કે કાશ, મરુ પણ માગું નહીં આપણે તન કે કાજ. આ તો પરમાર્થનું કાર્ય છે, એમાં માગતા ન આવે લાલ. તો સર્વે મળી સૌગુણાબાના ચોથા મંગળ તરફ જાય. એ ચોથા ચોથા મંગળિયા આવજો રે. ચોથે મંગળ જગત દાન દેવા એ માયા પર જોર. ચોથા મંગળ વર આવજો રે. દાન દે પોકરણ ગઢનારાય સોરી માં ઈશ્વરી માં ચોથા મંગળ ભર આવજો રે. દાન દે જી 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 પઢિયાર રાય નો કુમાર માંડવડા ચોથા મંગળ પૂરા થઈ ગયા. મારે ઓમ નમો નારાયણ ઘનશ્યામ બાપુ તરફથી આ ત્રીજી ફરમાશ છે 100 રૂપિયાથી. કૃષ્ણ ભગવાનના 2 કડી આપણા પાસે યાદ કરવા છે. અને મારે ભૂલી ગઈ પાછી. હા, રાંદલમાની ફરમાશ છે 2 કડી. પેલું નામ ભૂલી ગયા ભાઈ, તો માધાભાઈ. અવધભાઈ અને માધાભાઈ મારા રાંદલ ને યાદ કરવા છે 2 કડીમાં. પછી આપણે સગુણા બેન ને હવે હારે ઓળાઈ દેવા છે. સેલી ફરમાશ છે. પેલા કૃષ્ણ ભગવાન ને 2 કડીમાં યાદ કરવા છે. એ દાદા રે હો કૃષ્ણ કનૈયા દાદા, એ નથી હવે તું નટવર નાનો દલદી ડાયો તા કનૈયા દાદા, કનૈયા દાદા. સાંભળો, વાહ બે વાહ, તાળી પાડજો, રાંદલમાની જય બોલજો. હા, એ એક બરાસ બ્લોક રાંદલમાં યુગ મિત્ર મંડળ તરફથી આવે છે. તાળીઓ પાડો. બોલ રાંદલમાં તકી જય. હાલો, કઈક સુરથી હરખા બજાવો. એ દાદા રે હો કૃષ્ણ કનૈયા દાદા,
એ નથી હવે તું નટવર નાનો દલદી ડાયો થા કનૈયા દાદા કનૈયા દાદા હવે કાનુડન માગુ આયુ રાધાજીની સાથે એ હવે કાનુડન માગુ આયુ રાધાજીની સાથે આવતારો કાળિયો આવતારો કાળિયો રા કનૈયા દાદા કનૈયા દાદા આ રાધા મારી રૂપાળી ને કંચન વર્ણી કાયા એ રાધા મારી રૂપાળી ને કંચન વર્ણી કાયા એ આવતારો કાળિયો લોકોને લલચાયા કનૈયા દાદા કનૈયા દાદા આપણે બે કડીમાં મારા આંદલને યાદ કરી પછી આપણે પૂરું કરવું છે માધવભાઈ અને ભૂલી ગઈ પાસે ઓલા આમનો એક ટ્રેક્ટર બ્લોક લખજો હો. હા એ લીલી ના ઘેરમાં ગેલ ગુજરાતમાં જીણા મોર બોલે મારી રાધમના રાજમાં એ લીલી ના ઘેરમાં ગેલ ગુજરાતમાં જીણા મોર બોલે મારી રાધમના રાજમાં જય જય રાધવ મારી રાધલ રમવા આવ્યા રે રમણા રમજો રે કંકુડાની ડાળું માતાજી તમે રંગે રમો માં રંગે રમો મારી રાધલ રમવા આવ્યા માતાજી તમે રંગે રમો માં રંગે રમો વાહ ભાઈ વાહ નમો નારાયણ ઘનશ્યામ બાપુ તરફથી પાસી ફરમાશ છે પાસું ન પાડજો એટલો ને એટલો રાખો બેનો આવ્યા છે તો બે કડી પાછી રાંદલમાની લઈ લો હા લઈને તમે ઘડીક રમતા રાંદલમાન ઘોડો ખૂંદજો ત્યાં પડકે હા એ આકાશમાંથી ઉતર્યા રે ભોળી ભવાની માં આકાશમાંથી ઉતર્યા રે ભોળી ભવાની માં એ આકાશમાંથી ઉતર્યા રે ભોળી ભવાની માં આકાશમાંથી ઉતર્યા રે ભોળી ભવાની માં એ ઉતરા ભરત ભાની મેળીએ રે ભોળી ભવાની માં ઉતરા ભરતભાઈ ના ઓરડે રે ભોળી ભવાની માં એ ઉતરા એવા નોતરા રે ભોળી ભવાની માં ઉતરા એવા નોતરા રે ભોળી ભવાની માં એ ઉતરા એવા નોતરા રે ભોળી ભવાની માં ઉતરા એવા નોતરા રે ભોળી ભવાની માં અમારે ઘનશ્યામ બાપુ ની એક ફરમાશ છે સેલિયા લઈ લે હા મારી ચા ઠારજો ફટાફટ બે કડી તે હાલો 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 હાલો
એલા દુગના પાલ સોનાના સિંહાસન બેઠા રોણું દાના રાય દબાવશો નહીં આમ સંકેત લ્યો આ સુકૂન ભરા તમારા માતા પિતાને મળી રાજી ખુશી થઈને બેન વેરવામાં બેહી જાવ. હાલો પ્રણામ છે આપણે કરીએ. જયદીપભાઈ નરોત્તમભાઈ પાલ ચોથા મંગળના ધોતલની અંદર 201 રૂપિયા આપે છે. બોલો રામા પીરની જય. હાલો હવે સગુણા બા તમારા હાલ માતા પિતાને મળી બહુ રોતા નહીં. હાલો હાલો 100 રૂપિયા રામશંકરભાઈ પ્રભાશંકરભાઈ પાયલ આપે છે. બોલો રામા પીરની જય. હાલો 201 રૂપિયા પંડ્યા મગનભાઈ પ્રભાશંકરભાઈ ભાવનગર હસ્તે ઉમેશભાઈ ફોટ તરફથી આવે છે. બોલો રામા પીરની જય. 101 રૂપિયા સરકવાત મુક્તાબેન નંદરામભાઈ દેવગણાવાળા તરફથી આવે છે. બોલો રામા પીરની જય. 101 રૂપિયા ધાંડલા દવે દિનેશભાઈ દેવગણાવાળા તરફથી આવે છે. બોલો રામા પીરની જય. 100 રૂપિયા પરમાર જીતુભાઈ જયંતિભાઈ આપે છે. બોલો રામા પીરની જય. 100 રૂપિયા પાલ મથુરામભાઈ આપે છે. બોલો રામા પીરની જય. 100 રૂપિયા દવે જયેશભાઈ દેવગણાવાળા આપે છે. બોલો રામા પીરની જય. 100 રૂપિયા પંડ્યા દિલીપભાઈ આપે છે. બોલો રામા પીરની જય. 100 રૂપિયા પાલ રાજુભાઈ લવજીભાઈ આપે છે. બોલો રામા પીરની જય. હાલો 100 રૂપિયા સરકવાસ મોહનભાઈ જીવરામભાઈ ભટ્ટ તરફથી આવે છે. બોલો રામા પીરની જય.
આજ દીકરી કહું ને પિતાજી સાંભળો રે. અને કહું મારા દિલડાની વાત. દીકરી કહું ને પિતાજી સાંભળો રે. અરે હા બેટા સગુણા, આજ આવું હૈયા પર રોકન ન કર મારા બાપ. ઇકો બોલે. આજ તમે રે વળાયા મને સાસરે રે. અરે હા મારા બાપ, આવું રોદન શા માટે કરો છો મારા બાપ? આજ તણા સોને સાટ ગાવું મારું સાસરું રે. ને સાઠ ગાવ મારું સાસરુજી રે. ઓને વિરહીને કોણ લે સંભાળ. તણા સોને સાટ ગાવું મારું સાસરું રે.
અરે હા બેટા સગુણા, આટલું બધું રુદન શા માટે કરો છો બેટા? તમને દેવામાં કોઈ વસ્તુની ખામી નથી લાગતી હો મારા બાપ. તમારે શેનું દુઃખ છે હું બધું જાણું છું બેટા. હાય, તમારે એક મારી જાયો વીર નથી ને મારા બાળ. હાય, ના મારી કુળની ખોડિયાર તારા રખવાલ કરશે હો બેટા. હાય, આપણું કુળ ભક્તિમાન ચાલુ જાય છે હો. આપ તો ડાયા છો બેટા, અને ડાયા થઈને રહેજો હો મારા બાપ. હાય, કારણ કે બેટા સગુણા, તારા બાપની પાઘડીને કલક ન લાગે હો બેટા સગુણા. સાસુ જેઠાની તને કોઈ નણંદ મેળા બોલે ને તો ઓરડાની અંદર જઈ એકરના ખૂણે જઈ બેટા બે આહુડા પાડી દેજો હો. માટે તમે રથમાં બેસી જાઓ, પડિયાર રાજાને ભલામણ કરું છું હો. અરે હા અજમલ વેવાય, તમારે પુત્ર કેટલા છે? અરે હા પડિયાર વેવાય, મારી દીકરી સગુણાનું ધ્યાન રાખજો. મારે લાશા લક્ષ્મી સગુણા 3 દીકરી છે, માટે શેર માટીની ખોટ છે પડિયાર વેવાય. અરે ધિકાર છે રાજા અજમલ, જો આ વાતની મને ખબર હોત તો મારા પુત્ર પ્રતાપનું કદાપી શક પણ ના કરે. અરે હા અજમલ વેવાય, જાતા જાતા તમે પણ સાંભળી લો તે પટિયાર રાજાના કેવા આંકડા નિયમ છે. એ આજે પોકરણ ગઢને પાદર પટિયાર ભૂલો રે પડ્યો. હે આજે પોકરણ ગઢને પાદર પડિયાર ભૂલો રે પડ્યો. જય સડ્યો વાંજીયાને ગે નહીં હો પડિયાર વેવાય, તમારા મુખની મારી પર આવા શબ્દો શોભતા નથી હો. પોકરણ ગઢને પાદર પટિયાર ભૂલો રે પડ્યો. આજે વાંજીયાના ઘરનું પટિયાર જમતો નથી. હે આજે વાંજીયાના ઘરનું પડિયાર જમતો નથી. અજમલ વાંજીયો કેવાય. અરે પડિયાર વેવાય, આવા અનપાણી અગ્રાજ શા માટે કરો છો હો? વાંજીયાના ઘરનું પટિયાર જમતો નથી. આજે મિનળ દેશર કિરે રાજા તારે રાણીયું શોભે.
રાજા તારે રાણીયું સોહે નથી અને ખોળાનો કુંદનાઓ નળ દે સરખી રે રાજા તારે રાણીયું શોભે યાજ હેલા મામે લો રે એક નું કરો રે ઇથી મેલો વાજીયો અવતાર હેલા મામે લો રે એક નું કરો રે યાજે સાવો રે સોનાનું રાજા તારે પારણિયું શોભે હાજે સાવરે સોનાનું રાજા તારે પારણું સોહે નથી તારે પારણીએ કોટના સાવો રે સોનાનું રાજા તારે પારણિયું શોભે યાજે ઘોડા રે હાર મારે રાજા તારા ઘોડી લાર મે નથી તારે બેસનારો કોઈ રાજા યજમલ ઘોડા રે હાર મારે રાજા તારા ઘોડા રે રમે યાજે લાસા રે લક્ષ્મી રે સગુણા ત્રણ ત્રણ દીકરી આજે લસારે લક્ષ્મીને સગુણા તણ દીકરી નથી અને માડી જાયો વીર લાસા રે લક્ષ્મી રે સગુણા ત્રણ ત્રણ દીકરી યાદ લીલા રે તો રણીએ રાજા તારે માંડવડા શોભે અને જવતલ હોમે નહીં એના કોઈ રાજા યજમલ લીલા રે તો રણીએ રાજા તારે માંડવડા શોભે અરે હા રાજા અજમલ દીકરી આપીને માનતો હો એ 20 વર્ષોના વેર પડિયાર ભૂલ્યો નહીં જો તારે વેર લેવું હો તો પિંગલગઢના પાદરમાં આવજે આકાશ બાંધુ પાતાળ બાંધુ તેને બાંધુ છોડું તેને છોડું ઉડતા પંખી નીચે પાડું કોણ કે પડિયાર મારું ના હા સતી આપણી રયત તો મેણા બોલી દીધો અત્યારે તો આપણા વેવાય પણ મેણા બોલી રહ્યા છે આ વાંજિયા મેણા મારાથી સહન થતા નથી હો હવે તો મને વનમાં જવાની રજા આપો સતી ખરી છે વનમાં તમને આજે ની જાદો કાલે કરી છે અરે સતી તમે હા કહેશો તોય વનમાં જવાનો અને ના કહેશો તોય વનમાં જવાનો હ સતી અટીલા રાજા અઠડા મેલો કે વનમાં નહીં જવા રે રવાયત મેલી દોને રાણી નમાવું જવાનો રે કે વનમાં નહીં જવા રે દઉં સગા
મને વાઘવરુની લાગે બીક કે વનમાં હું જવાનો રે વનમાં નહીં જવા રે દઉં, જંગલમાં નહીં જવા રે દઉં. વડીલા રાજા અટડા મેલો કે વનમાં નહીં જવા રે દઉં. અવાયટ મેલી જો ને રાણી કે અવાયટ મેલી જો ને રાણી કે વનમાં હું જવાનો રે વનમાં નહીં જવા રે દઉં. અરે હા સતી ગમે એટલી હટ કરશો વનમાં હું જવાનો જ છું હો સતી એવા માથાના મુંગઠ તમને સપો આજે માથાના મુંગટ સતી હું તમને સપો એ સુકુમાર હૈયા તેરા માથાના મુંગઠ સતી તમને સપો એવા ગળ હલતા જામા સતી તમને સપો આજે જર ખુશી નામા સતી હું તમને સપો સોપુરંગી નામે હલતી જામા સતી તમને સપો સપૂર્ણ રંગી લય મે જર ખુશી નામા સતી હું તમને સપો એવી શિહોરી તલવાર પરદાન તમને સપો દેવી શિરોહી તલવાર પરદાન તમને સોંપો સતમર પોકરણ ગઢનારા શિહોરી તલવાર પરદાન તમને સપો એવા રાજ રે સલાવો રૂડી રીત્યા ધીરે એ પણ સાધુ કી ના થાય રાજ રે સલાવો રૂડી રીત્યા ધીરે એવા મેણાના મરેલા યજમલ હાલિયા રે હેવા મેણાના મારેલા અજમલ હાલિયા રે એ હાલિયા એ રાજરાણી રે રૂએ રે રંગ મેલ મારે. રાણી રે રૂવે રે રંગ મેલ મારે ઓને તાજી રૂએ છે દરબાર. રાણી રે રૂએ રે રંગીલા મેલ મારે.
ઘોડા રે રૂવે રે ઘોડા હાર મારે ઓને હાજરા રૂએ છે હાલાર દાસી મારા ઘોડા રે રૂએ રે ઘોડા હાર મારે રે આજ હાથા રે રૂએ રે હાથા વાણિયા રે હાથે રે રૂવે રે હાટ વાણિયા રે ઓને છોરે રૂએ ચારણ બાય દાસી મારા હાથા રે રૂએ રે હાથા વાણિયા રે રે મારા સ્વામી રે ગયા રે શિવના ચરણે રે સ્વામી રે ગયા રે શિવના ચરણો મારે કોણ પછી મારે કોનો આધાર દાસી મારા સ્વામી રે ગયા રે શિવના ચરણે રે હાલો એ પૂજારી રે ભાઈ પૂજારી શિવ શંકર નો પૂજારી પૂજારી રે ભાઈ પૂજારી મોટું મોટું કસડું બધું ઉઈ ગયું બરોબર નાનો નાનો રીત જાય હું કરે નહીં જાય પાકું તો આપણે કાંઈ નથી આપણે સાનું મને ફક્ત કર્યું હાલો એવા પેલા પેલા વન યજમલ ફરી રે ગયા. દેવા પેલા પેલા વન અજમલ ફરી રે વયા કઈનો દીઠું શિવ મંદિર. બીજા દેવન મારે યજમલ આવી રે. કયના દીચું શિવ મંદિર પેલા પેલા વન અજમલ ફરી રે વયા એવા બીજા દેવન મારે યજમલ આવી રે. એ હામે દેખાય છે મંદિર. બીજા દેવન મારે યજમલ આવી રે. અરે હા, સામે એક ઝાડ ઉપર ધજા ફરકી રહી છે. ધજા છે તો મંદિર હશે ને મંદિર હશે તો પૂજારી છે. લાય ગણગણતી દોટ કાઢીને મંદિરે જાઓ. હે પૂજારી ભગત, લા પૂજારી ભગત, ખાટું ખાટું લાગે હે એવું છે આવતી હોય એવું કરું, સ્નાન કરતા હોય એમ કઈ વાંધો નહીં. સ્નાન કરીને પછી આપણે હરે એવી ખળ ખળ વેતા ગંગા માય સ્નાન તે અજમલ રાજા. હે એવી ખળ ખળ વેતી
એમાં સ્નાન કરે અજમલ રાજા તમે ધીમે હાલો ને ગંગા મૈયા એમાં સ્નાન કરે અજમલ રાજા શંકર બોલા પ્રભુ શિવ શંકર બોલા અખંડ આરતી તમારી અખંડ જોત તમારી શિવ શંકર બોલા પ્રભુ શિવ શંકર બોલા શિવ શંકર ભોળા પ્રભુ શિવ શંકર ભોળા અખંડ આરતી તમારી અખંડ ધૂન તમારી શિવ શંકર ભોળા પ્રભુ શિવ શંકર ભોળા તમારે પારે શિવ શંકર બોલા પ્રભુ શિવ શંકર બોલા યંદરનિયા આપો દર્શન કરવા જાય પ્રભુ શિવ શંકર બોલા શિવ શંકર બોલા પ્રભુ શિવ શંકર બોલા અખંડ આરતી તમારી અખંડ જોત તમારી શિવ શંકર બોલા પ્રભુ શિવ શંકર બોલા
નાચી લો ડોલે ડોલે ઇન્દ્રા પૂરી રાજ રે ઇન્દ્ર મારું ડોલે ડોલે રે ડોલે ડોલે ધરતી ને આકાશ રે ઇન્દ્ર માર ડોલે રે ડોલે ડોલે આકાશ પાતાળ રે ઇન્દ્ર મારું ડોલે ડોલે રે એને નથી રોયા મારા હાથ રે એ હે હાથ રે ઇન્દ્રા ડોલે ડોલે રે ઠૂકો મારીને કાઢો બાર રે ઇન્દ્ર મારું ડોલે ડોલે રે એને નથી રોયા મારા પગ રે ઇન્દ્રા ડોલે ડોલે રે એને પાટું મારીને કાઢું બાર ઇન્દ્રા ડોલે ડોલે રે અરે આ શું આ કોણ એવો કાળા માથાનો માનવી હશે કે એને મારું હાડા 3 દિવસમાં જેમ પોપટનું પાંજરું ડોલે ને એમ મારું ઇન્દ્રાસન ડોલે નાખ્યું છે તો લાય આ કાળા માથાના માનવીના ધરતી મસ્તક જુદા કરું અરે ના ઇન્દ્ર ના આ કોક બ્રાહ્મણનો પુત્ર હશે ને તો તને બ્રહ્મ હત્યા રાખશે આરતી મોટા બ્રહ્મ છે એમને કીધેલું જ્યારે સંકટ પડે ત્યારે યાદ કરજો તો અત્યારે મારે મોટો સંકટ પડ્યું છે તો લાવ એમને યાદ કરું ઇન્દ્રા બોલાવે બ્રહ્મા આવજો રે નમો દેવ ઇન્દ્રાપુરીમાં જાય ઇન્દ્રા બોલાવે બ્રહ્મા આવજો રે હે આજે ઇન્દ્ર બોલાવે બ્રહ્મા આવ્યા રે અરે બ્રહ્માદેવ તમને બોલાવાનું એક જ કારણ છે કે પહેલાના ઋષિ મુનિઓ હજાર વર્ષ સુધી તપ કરતા લે દેવ છતાં પણ મારા ઇન્દ્રસન ઉપર કઈ ન થતું આ કોણ કાળા માથાનો માનવી જાગ્યો તે હાડા 3 દિવસની માલપા જેમ પોપટનું પાંજરું ડોલે ને એમ મારું ઇન્દ્રસન ડોલે નાખ્યું તમે આ વિશે કઈ જાણતા હોય તો મને જલ્દી જણાવો તો જલ્દી યાદ કરો હે આજે બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે યારે આજે બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવ્યા રે ઇન્દ્ર બોલાવે
અરે વિષ્ણુદેવ, તમને બોલાવવાનું એક જ કારણ છે કે પેલાના ઋષિ મુનિઓ હજાર હજાર વર્ષ સુધી તપ કરતા ને છતાં પણ મારા ઇન્દ્રાસન ઉપર કઈ ન થતું. આ કોણ કાળા માથાનો માનવી જાગ્યો? મારું આડા 3 દિવસમાં જેમ પોપટનું પાંજરું ડોલે ને એમ ડોલે નાખ્યું છે. તો તમે આ વિશે કઈ જાણતા હોય તો મને જલ્દી જણાવો. તો એને બોલાવો. હે આજે વિષ્ણુ બોલાવે ભોળાનાથ આવજો રે. આવજો ઇન્દ્રપુરી મોજાળ, વિષ્ણુ બોલાવે ભોળાનાથ આવજો રે. કૈલાસ ઉતરીને ભોળાનાથ આરે પાર્વતી આયા ભોળાનાથ, આજ ભોળાનાથ અમને દેવોના બોલાયા શંકર દેવો કેમાં બોલાવો તમે મને યાદ, યાદ ભોળાનાથ આવ્યા. કૈલાસ ઉતરી આવ્યા મહાદેવ જે કૈલાસ ઉતરી આવ્યા રે. સાથે પાર્વતી ને લાવ્યા મહાદેવ જે સાથે પાર્વતી લાવ્યા રે. ગળામાં મણિધર નાગ મહાદેવ જે ગળામાં મણિધર નાગ રે. નાગો દેખી અમે ડરીએ મહાદેવ જે નાગો દેખી અમે ડરીએ રે. જટામાં ગંગા બિરાજે મહાદેવ જે જટામાં ગંગા બિરાજે રે. દેવોના દુખડા ભાંગો મહાદેવ જે દેવોના દુખડા ભાંગો રે. શંકર પાર્વતી જોડું દેવો મારા, શંકર પાર્વતી જોડું રે. દેવોના દુખડા ભાંગે ભોળાનાથ, તમારા દુખડા ભાંગે રે. આ વિષ્ણુદેવ શા માટે યાદ કર્યા અમને? એના માથું દુખે ખબર દીનું. આ બ્રહ્મદેવ શા માટે યાદ કર્યા અમને? એના પેટમાં દુખે. અરે દેવોના દેવ ઇન્દ્ર શા માટે ઇન્દ્રપુરીની માલકર મને બોલાવ્યો? મહાદેવ હું કહું ને તમે સાંભળો. ઇન્દ્ર કહે ને મહાદેવ હા બોલો રે. અરે મારા દિલડાની વાત ઇન્દ્ર કહે ને મહાદેવ હા બોલો રે.
ઇન્દ્રદેવ ઈ તમારું ઇન્દ્રપુરી લેવા નથી માંગતો. ઈ તો મારો લાડીલો પેગલો એક ભક્ત છે. પુત્રની આશા આવ્યો છે. પુત્રની આશા આવે છે માટે તમે દેવો પોતપોતાના સ્થાન કે બિરાજમાન થઈ જાઓ. સપના રૂપે દર્શન દન વેલાસર પાછો આવો. આ ઇન્દ્રદેવનો જો કાંઈક વધારે આમ તો બળ ન કરે આ કે જાઓ ને કરાવવાનો. ઓજી રે મારા દેવો જા દેવો ને દરબાર રાજા પીને વેલે ઓહાલ્યા દેવને દરબાર હોજી રે દેવો હાલ્યા દેવને દરબાર દેવ સપના આપીને વેલે રાયા આવજો હોજી પાર્વતી પાર્વતી તમે કૈલાસ ઉપર બિરાજમાન થઈ જાઓ. ભક્ત સપના રૂપે દર્શન વેલાસર પાછો ઓજી રે મારા પાર્વતી રાજા અજમલને સપના રૂપે દર્શન દઈ દો. દેવી ગળ ગળતી માધમરાજ હોજી રે ગળ ગળતી માધમરાજ હેવ સપોના આપુરે યજમલ રાયને ઓજી પાર્વતી
નાથ રણછોડ તમારા દુખડા માંગશે એવા સપના પીરે ભોળાનાથ હાલા પૂજારી ભગત એલા ભોળાનાથ થોડું ખાવાનું રાખજો તમારું શરીર પાછું પડી ગયું અય પૂજારી અહીંયા કઈ વાંધો નહીં પણ મને સપનું આવ્યું પ નું હા હા હોણું હોણામાં મને આમ કીધું કે શિવશંકર ભોળાનાથ એમ કીધું કે હે રાજા અજમલ મારી મમતા મેલી દે તું દ્વારકા જા દ્વારકાનો નાથ જરૂર તારા દુખડા ભાંગશે કહેવતમાં કીધું છે કે શંકર કોઈનો પુત્ર થયો નથી ને થશે નહીં આ સપનું મારું સત્ય છે કે નહીં તમારી માળામાં મને જોઈ આપો દ્વારકા એમ કઈ વાત નહીં દ્વારકા જાઉં પેલા રાજમાં આટો મારતો જાઉં પછી દ્વારકા જાઉં એવા જંગલ માંથી રાજા એવા જંગલોથી રાજા અજમલ હાલિયા રે હાલિયા પોકરણ ગઢવયા જાય જંગલ માંથી રાજા અજમલ હાલિયા રે જંગલોથી રાજા અજમલ આવ્યા રે જંગલમાંથી રાજા અજમલ આવ્યા રે સ્વામી ના દિલડા રે કે મહર કે ભર્યા આઈ કરો સ્વામી તમારે દિલડા ની વાત સ્વામી ના દિલડા રે કે મહર કે ભર્યા એવા અજમલ કહું ને સતી સાંભળ મારી અરે વાત હા સ્વામી ના શિવના ચરણો મારે સપના તયા કોયા રમે ગયા તા સતી શિવને મંદિર અરે હા સતી
ઘોર જંગલની અંદર જઈ અને શિવજીનું મંદિર હતું ત્યાં મેં 3.5 દિવસ તપ કર્યું ને મને સપના રૂપી દર્શન દીધા ને મને કીધું કે હે રાજા અજમલ મારી મમતા મેલી દે દ્વારકા જા દ્વારકાનો નાથ જરૂર તારા દુખડા ભાંગશે કહેવતમાં કીધું છે કે શંકર કોઈનો પુત્ર થયો નથી અને થાશે ની સતી મારે દ્વારકા જાવું છે તો આજ્ઞા આપો. અરે હા શમીના તમારે જાઓ તમારી કઈ ના સવાસીના ઘીના લાડુ આપું છું પ્રભુને તે માટે પછી પ્રસાદ લઈ બહુ સારું. એ વાળા સવા શેરકીના લાડુ ચાર રે વાલાની જમાડી જમજો રે લોલ મારા વાલાને જમાડી જમજો રે લોલ. ભરી લાવી ગંગા જમનાના નીર રે તે પકાડો પાવલા રે લોલ એ તે પકાડો પાવલા રે લોલ. એવા પોકરણ ગઢથી રાજા અજમલ હાલિયા રે હેવા પોકરણ ગઢથી રાજા અજમલ હાલી